ડીઝલ લેવા ઘરેથી હાલ નીકળી ગયા છો અને આગળ સીન આગળ બતાવવા તમને ગયો ઢાળાઈ ગયો ડીઝલ લેવા માટે જાય અને જોવા હોલને ડીઝલ ત્યાગ કરી કે વળી માથા આવતા રીતે ઘરે શું કેવું ભાઈ ચાલો દેખાય તો લાઈક શેર કોમેન્ટ કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળનો સીન હવે બતાવું. હાલો તો આપણે તમને પણ દર્શન કરાવેલા ચાલુ બાઈકમાં બનશે એટલે ઉભા રહેતા નહીં પરિચારી કરાવશો દર્શન કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જરૂરથી કહેજો કે વ્યૂ કેવું આવે છે. સારું આવે તો કોમેન્ટ કરતા જાજો. તો હવે આગળનો સીન લેશે આપણે સીધા હોટલે જઈને. ઠીક છે. તો હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા હતા હોટલે ડીઝલ લેવા માટે અને અહીંયા સીન નહીં બતાવું કે ઓલો મારો બેડો ડીઝલ નહીં હાલે સીન. અહીંયા સીન લેવા ગયો તો ડીઝલ નહીં હાલે એટલે અહીંયાનો સીન તમને નહીં બતાવું. હેલો મિત્રો, અમે ડીઝલ લઈ લીધું છે 10 લીટર હાલમાં, જેમ કે મશીન હાલ ચાલુ થઈ જશે. પેટ્રોલ પંપે ડીઝલ નથી એના માટે હોટલે લેવા આવ્યા હતા. હોટલે લઈ લીધું હે અને હોટલેનો સીન એટલે નથી લીધો કે એ મારા વિડીયો ચાલુ કરો એટલે ડીઝલ ના હાલે એના માટે અમે વિડીયો અહીંયા નથી ઉતાર્યો. અને હવે આવવાના પંપે ડીઝલ પેટ્રોલ લખાવવા માટે. પેટ્રોલ લખાવવા માટે જવું પડશે પાછું શેઠ ગામમાં જવા માટે 3 થી 4 કિલોમીટરનો રૂટ લાંબો ખેંચવો પડશે આપણે. તો જોઈ લો હવે વ્યૂ થોડો તો હેલો મિત્રો, આ જગ્યા જ્યાં આવેલી છે એ તમે મને કહેજો કોમેન્ટમાં. હું તમને એક વ્યૂ મસ્ત બતાવું તો દેખી લો. આ વ્યૂ ક્યાંનો છે? ઇન્ડિયન આર્મીના કેમ્પ છે. આ ઇન્ડિયન આર્મીનો કેમ્પ જોવાની મજા આવશે. અંદર જવા માટે પરમિશન નહીં દેતા ને કે અંદર જે વ્યૂ બતાવો. સારું લાગે કોમેન્ટ કરે તો કહેજો, આપણે પરમિશન લઈ લઈશું જવા માટે, વિડીયો બનાવવા માટે. અને કોમેન્ટ કરજો તો પસંદ આવે તો કહેજો, તો અંદર જઈને આપણે વિડીયો ઉતારશું. પંપે પહોંચીને નખાવાના 5 લીટર ડીઝલ. અને જુઓ હવે તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપથી ગામમાં જ લીધા રહેશે ગવાના 2 કટા 20 કિલોના. દેખી લો કટા લઈ જઈને પહોંચીને વાવવાનું છે. આજ વાવી અને કરવાનું છે એમાં પાણી ચાલુ. આપણે ડીઝલે લીધું 5 લીટર જઈને પાણી ચાલુ કરવાનું છે. ત્યાર આપવાનું છે એટલે ઘણું બધું કામ છે. હવે બ્લોગ આજથી પૂરો કરાશે આપણે.